પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 337મો દિવસ, 3 ડિસેમ્બર 2025 અને બુધવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ઘરમાં એક નાની ખીલી. થોડા દિવસો પહેલાં વોટ્સઅપ પર મેં એક વિડીયો જોયો અને આ વિડીયોમાં જે રજૂઆત કરવામાં આવી હતી તે પ્રમાણે ખ્રિસ્તી વિશ્વાસી જીવન સંબંધી બાબત એમાં મને જોવા મળી. નદી કિનારે સુંદર મકાન હતું અને આ મકાનમાં મકાન માલિક રહેતા હતા અને એક ભાઈ મળવા માટે આવ્યા અને એમણે રજૂઆત કરી કે તમારું મકાન મને ગમી ગયું છે, સુંદર લોકેશન છે, સારી બાંધણી છે અને આ મકાન મારે વેચાતું લેવું છે. તમે જે કિંમત ચાહો તે એના કરતાં વધારે હું આપીશ, પણ આ મકાન મારે ખરીદવું છે. ત્યારે મકાન માલિકે જણાવ્યું કે તમારે ભલે ઈચ્છા હોય, પરંતુ મારે આ મારું મકાન વેચવાનું નથી. પેલો માણસ નિરાશ થઈ ગયો. આવનાર માણસ પોતાના ઘરે ગયો. આ ઘર પર મારે કબજો તો લેવો જ છે, આ ઘર પર મારે કબજો જમાવવો જ છે, પણ કેવી રીતે? એક વિચાર આવ્યો. 3-4 દિવસ પછી ફરીથી આ ભાઈ પેલા મકાન માલિકને મળવા માટે ગયા. તમારે આ મકાન વેચવું ના હોય તો કશો વાંધો નહીં, પણ રસોડામાં એક નાની ખીલી છે ને એટલી મને આપો અને એના તમને હું 5 લાખ રૂપિયા આપીશ. રસોડામાં આખું ઘર તમારું, ફક્ત રસોડાની આ નાની ખીલી એ જ મારી, એની પર મારો અધિકાર. અને મકાન માલિકે વિચાર્યું, ઘર તો મારા અંડરમાં જ રહેશે, હું જ આ ઘરમાં રહેવાનો છું. આ ભાઈ 5 લાખ રૂપિયામાં એક નાની ખીલી માગે છે તો મને આપવામાં કશો વાંધો નથી. અને કરાર કરીને એ ભાઈએ 5 લાખ રૂપિયા આપ્યા અને પેલી રસોડાની નાની ખીલી પોતાની કરી. આખું ઘર મકાન માલિકના નામે. થોડા દિવસો થયા અને રાત્રિના સમયે આ ખીલીનો માલિક રાત્રે આવ્યો. બારણું ખખડાવ્યું. પેલા ભાઈએ બારણું ખોલ્યું. બોલો ભાઈ, શું કામ હતું? તો મારી ખીલી છે, એ ખીલી પર મારે એક થેલી લટકાવવી છે. પેલો મકાન માલિક ના કહી શકતો નથી, કારણ કે ખીલીના પૈસા લીધા છે, માલિકી હક આપ્યો છે. અને એટલા માટે કે સારું, તમે તમારી ખીલી પર તમારી થેલી લટકાવો. થેલી મૂકીને રાત્રે જતો રહ્યો. 4 દિવસ થયા. આજુબાજુના લોકોએ કમ્પ્લેન કરી કે તમારા ઘરમાંથી દુર્ગંધ આવે છે, રોગચાળો ફેલાશે. પેલા ભાઈએ કહ્યું કે સાચી વાત, પણ આ ખીલી નાની છે એ મેં એક વ્યક્તિને વેચી છે, એ ખીલી એની છે, એના ઉપર એણે થેલી મૂકી છે અને એમાં માછલી મૂકેલી. હવે હું કેવી રીતે કાઢી શકું? અને એને પાઠ શીખવા મળ્યો મકાન માલિકને. આખું મકાન મારા કબજામાં છે,
પણ એક નાની ખીલી આપવામાં 100 વાંધો છે, અને આજે એને ખબર પડી કે મેં મોટી ભૂલ કરી. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુના વચનોમાં લખવામાં આવ્યું છે, રોમનનો પત્ર 6 અધ્યાય ને 13મી કલમ, તમારા અવયવોને અન્યાયના હથિયાર થવા સારું શૈતાનને, પાપને સોંપશો નહીં, પણ પુનરુત્થાન પામેલા પ્રભુને સોંપો. આપણા શરીરનો અધિકાર આપણી પાસે છે, પ્રભુએ આપ્યો છે આપણને. પણ નાની બાબત જો શૈતાનને આપણે સ્વાધીન કરીએ છીએ તો પરિણામ બહુ જ ભયંકર આવે છે. આ બાબત સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. એક નાની બાબત, ખરેખર પ્રભુ, અમે ઘણી બધી વખતે અમારા જીવનની નાની બાબત શૈતાનને સોંપી દેતા હોઈએ જ, અને શૈતાન સંપૂર્ણ કબજો લઈ લેતો હોય છે. એ બાબત સમજવામાં સહાય કરો, અને પ્રભુ, અમે તમારી આધીનતામાં રહી શકીએ એ વિનંતી, પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.